મારો શું ખરો બફોર થઈ રહ્યો અને ક્ષેત્રમાં જાવ બોલો પણ હું કરે એટલે આ પાવડો ને પાવડાના હાથમાં ને નખાય તો મારું શું મારી જિંદગી થાવ શું કરવાની આ ગધેડા જેવી જિંદગી હું જીવું છું એક હાથો નહીં નખાય તો આખી જિંદગી ભીખ માજી માજીને પાવડો પાવડો મારો પાવડો ને ચો જવું પાવડો નહીં તો જીવ હટે ને ઓટો તો મારી આવું તાપ તો તાપ તાણ ઓટો મારી એમાં હું હતો ઓટો માર્યા દે હટ પત તો દાળો હા નાખીને કરો કે નહીં ફરકે ફરકે ફૂડું ફરકે પાવડો લેવો ના પાવડો નહીં હોય પાવડો આલો કે યાર પણ નહીં હોય અરે એ હતો પણ મારે હાલવો નહીં હવે તમ નહીં આલો એવું તો હું ગુનો કરે તે ગમે તે ગુના કરે પણ પાવડો હાલવાનો જ નહીં પણ કઈ માર ભાઈ તમે મારા તા એ દોઢું ના બોલવાનું છો ભાઈ લાકડી ચોળી હતી ઓ લાકડી મેં તને ચોળે પાવડો હો તું પાવડો તમ નહીં હાલતા નહીં હાલવાનો ભાઈ કીધું જ ખરા ના હેડવાંકર પાવડો હાલવાનો જ નહીં પોતે વસાવતા નહીં તે રૂપિયા 300 રૂપિયાનો પાવડો અને તમે પોતે પાવડો ના વસાય કે શું કરે એટલે સવારે ઉઠા મોઢું ઉઠાઈને આવતો હતે એટલે તમે જો તો ખરા આ મો પૈસા આલું તો કોઈ મજૂરી આવતું નહીં આ પેલા ભાજી મારા હાથ જો ફૂટી જા સોદો પડી ગયો અહીં શું કરું કો અરે ડોશી તો એસોરમની જિંદગી જેવી આ એસી ચાલુ પડી રહી બોલો મારી જિંદગી કોના કરતા તો ગધેડાની જિંદગી હારી તે ગુણ ઉપર સોળીને હેડ્યું ગધાડો બીજા ગોમ આ જોજો મારી જિંદગી નરક જેવી થઈ ગઈ નરક જેવી અરે આખી જિંદગી મારી તો ઓમ ના ઓમ જવાની શું કરું કહો આ તમાકુ આવી પૈસા લ્યો આ ડોશીને કટલો કરે કોબીઓ કરાવી ચાલો જે આખો દાડો જિંદગી હેડા કરો ગધેડા જમ શું તારી મારી જે વાત કોક આમ જોવા જેવી છે આ પાવડો મારો છે નહીં આ પાવડો કોને મળ્યો તારું ભલું થાય મારે શું દાળમાં કાઢું છે કે દાળે જ આખી કાઢી છે ખબર નહીં પડતી હા હેડો જેનો એનું આપણે શું થાય આપણે શાંતિ પાણી પીઓ અને ડોશી રોટલા ઘડ્યા શીખાઈને આરામથી હોઈ જાવ છે સપ્પલ સોલા મેલો ને લાય જેવા થશે હું હોતી ફેર જશો અલે આ 1 વાગવા આવ્યો છો પાણી પાવા જવાનું હોય બરોબર તો પાવડો લઈને જવા દે એટલે આ પાવડો તો પડ્યો તો પાવડો જો ચોકણ ઘરમાં પડ્યો છે ઘરમાં ચેક કરવા દે એટલે આ વાયગડ પાવડો નથી તો જો ચોકણ પાવડો આરે વળી મારા ઘેરથી કોઈ ચોરી જ નહીં કર્યું પણ ચોરી કોણ કરે મારા ઘેરથી કોણ ચોરી કરે કોઈ માયકા લાલ નહીં કે મારા ઘરમાં કોઈ ચોરી કરે હે આ તલ્લે ઘેર મારા પાવડો શું કરે અમે તો મારો પાવડો ચોરી કરી ગયો અમે તો હું આલુ આપતો છું તલ્યા એ તલ્યા બને કર અલ્યા પણ ખરાબ બફોને જેમ ગધાડે જેમ ભૂંકી છે તારો ને મારો સત્રીનો વકડો હતો તું મારી વસ્તુ કામ આપણી ચોરી તમ કરી લઈ પણ તું મારા કે પેલા આયા જેમ ફકુને પૂછી ના કે અલા હું ગમે તેમ પૂછી ના આવું તું મારો વસ્તુ કા લઈ દઈ પણ આ વસ્તુની વાત બરોબર પણ તારે તો સિક્કો મારે સ્ટેમ્પ કરેલો છે સ્ટેમ્પ કર્યો અલા મારો પાવડો છે એનો કોઈ સ્ટેમ્પ ના કરવાનો હોય પછી તું ભાઈ જા ને તમે દાઢો પડાય એમનો ઊભું પડી છે. ભાઈ એક તો ખબર હે માર ખાધી હતી પેલી વખત ખબર નહીં તને એ બધી વસ્તુ એ સત્યુગત આ કજુગ છે ઊંધો પડ્યો છે એમને દાઢો પડી છે સત્યુગ ને તું એ કર્યું કે તું તારે ગામ વચ્ચે તને ગોદરે માર્યો તો તને ખબર નહીં તું આ જો તે ખોટી હું કે વસ્તુ લઈને પાવર નહીં કરવાનો વસ્તુ લઈને પાવર નહીં કરવાનો
ઓય તારી વસ્તુ લે બતાય તો સિક્કો મારે બતાય ને ગમે હમણાં ધોકો હમણાં ઊંધો થઈ જાય હમણાં બતાય લે તો સિક્કો મારે અરે ક્યાં સિક્કો નહીં મારે મારો જ પાવડો છે વાત કરાઈ જશે મારું છે અરે મારો જ છે ભાઈ તો કહેવા ના હોય તું પછી ભાઈ જા ડોશો આપડા ને ગમે પડ્યું છે ઊંધું હમણાં અરે ભાઈ પાવડા લાવવાનો ડોક્યુમેન્ટ ના હોય તો ચોરી ના કરાય પછી પણ તી જાણે રશિયાનું કે મારો છે તારા મને હું તને સારી રીતે ઓળખું તાર જોડે હે ને તું ખેતી કરી પણ તાર જોડે એક વસ્તુ નહીં જો આમાં હો કશું ના રે હો ના તું ભાઈ જા ને તો મગજ ના ખાને પેલા જા પેલા તમાકુ પાણી પી જાય કઈ હું કઈ ગઈ જા તે તમે જશું તારું અમારું હળી ચોપી લો હળકાઈ બારી અરે હલકાઈ મારતા મને હું લેવા દે હલકાઈ મારતા હવે હળકા એ તમાકુ ને બધું પેલી વસ્તુ આપણે ચાલ્યા અલા વચ્ચી હો બધી ચોરંટો એક નંબરના ડો ચોરંટો બધે ખાડાનો હાર પહેરાઈ ઓને ફેદોડવાનો છે ભાઈ નેતા ના શું જોયું તું કાળા નેતા ગધેડું ને ઓને કાળું ગધેડું હોય તોય ચાલશે ચોરી હું લેતા જી તમે અલા આ જા માલે પાડ્યો છે ત્યાં એ પાવડે છે એમાં શું કરવાના પાવડો મારો તો આયતા લડવા ના હોય માઈક આંગલી છે હું તો બે હોબામ ચોળી દઉં વાળ હમણાં ચોળો હોબાન તો હું ચોળું તો ના પણ વસ્તુ મારી ચો સાથે હું ચોળું મારી ડોશીઓ આપણે મારા હાફરે બધા બેઠા છે પણ ગમે તે મુંડાળી છે તો મારે તો તમે બેઠો ને તો બે લાગે તો હોય રમતી હોય ભાઈ નકામ હમણાં ઊંધો પાડો હું મારું આ કૂતરા જેવો હવે. તારા જેવું શરીર મારું હોય ને તો અહીંથી ઊંચો કરી આમ નાહી દઉં ઉતારાવું અલા નાઈ દઉં પણ હું કેવો ને ચોકન મારું પણ એક ધોકો મેં તો હાથ લાંગડો થઈ રહ્યો ગલ્ફમ તો આ તો ખાલી ઓમ તે ખાલી ડોશી ના ખાઈ ખાઈ આ પાડા જેવું તો કશું રહેલું નહીં તું તારી ડોશી બે ખાલી ખહુટ રહો અને ચોરંટ આવો પેલી વખતે તો મારી ડોશીનું કોઈ દાંતડું તું લઈ ગયો તો હવે આ ખાલી બે ચોર જ છો ચોકન ચોર હાથ પાવડો એરો લઈને આવ્યો મારો શું પાવડો સમજ્યો તો પાવડો જ કહેવાય ને તો પાવડો હાલ 300 રૂપિયા બોલ આલી પાવડો લે પણ આ તો મારો પાવડો તમે સિક્કો તો લગાવો તો તમે ખૂબ તો દોર્યો આ દોર્યું આ નહીં વેરખી લેજો વ્યાસી બેમ પાડો હા? આ દોર્યો તો આ ભેમ પાવડો ના બોલ ને એક બાજા. ધોકો હમણાં ઊંધું થઈ જાય મોટા અને ગુણાવાળો. ખેતરમાં પેલું ચાર વાટતા તાર્યા ચાર વાટતા તા હા. ડોસીન બીકે હો ડોસીન બીકે હા. ભાઈ અને રાવણા ઊંચા થઈ થઈને બોલી પણ પાછા અમે છો કાકેટ જોતા ડોશી ને લ્યો તમારે શું છે અમારે ગમે ડોશી ગમે તે કરીએ તાણ પતી જો આ તો વાત હું તો આખી રાવણા ઊંચું થઈને બોલાય નહીં ને ઉપરથી ચોરી હવે તો આ વાત તો હું રાવણા કરે કે પાવડો ચોરી કરે મોણા પાવડો લાવવાની તાકાત નહીં પાવડો લાવવાની પમદારમાં ચપ્પલ તમે જ લઈ જતા ને ઓ એ તો લે, પણ તું આ વધારે ચોપડાશ કરાવે ને હેડ ને બધું નેકળ ને આખા ગામમાં એના ચોરી કરી બીજું કોઈ ચોર જ નહીં તાણ. અને લગભગ અઠવાડિયું છે ને એક ધોતી હુકાતું માતાને તમે લઈ ગયા હોત તો આ જસી જો આ ચોરી ધોતી કેટલું ના નેલું પહેર્યું હોભળો, જો બહાર ના તો હોભળો. ધોતું લાંબા પૈસા નહીં. ચોરી કરે ચોરી હા. તો 32 બઢો 37 સાથે તો એ ચોરી કરેગા કોઈ ના માય કઈ આયુગ નહીં કોઈ ના બોલો આયુગ નહીં ચોરી કરી જ નહીં તે તાકાત જુઓ. એ આ રીતે હું લડો અલ્યા કોઈ તમે શરમ આવે છે આ દેખા તો એક દાઢે હમણાં પડી ના હોય ભોય પણ તું જાણ સોનમાં તું જો ક્યાં રાજાપુરની ટોપસી ફૂટી જવાય છે તું નેકળ ને હેડ ને ચોરને શરમ ના હોય ચોરને શરમ ના હોય મારા ઘેર આવીને કોઈ પાર કરે ને હા તો બે વર્ષો બહાર પડે અલ્યા પણ આ ઓનામાં કેટલી વખત તું નેકળતો હોય છે આ ના ડોળા પાન નીકળી જાય મોમડે એક વાત કહું? હમણાં લે તમે પેલું અઠવાડિયે પેલા હુટલું ચોરવાનું હતું એક બોરો હા આ લઈ ગયા હતા લે બધું મૂકી લેજો ને. ગામના છોકરા બોલા લેજો હું બધું લઈ જાઉં તું વસૂલ કરવાનું બધું વસૂલ મારી વાત કરવાનું સાંભળો. આ નીલી ડોશી બેરે ને ખરાબ બપોરના ચોરી કરવાની આકડી અરે નોમ લેવું લે. ડોશી નોમ લીધું ને તો જવામ ટમણા પડ્યા છો ભોડો ભોડો રખડતો હશો એમને એ ચોર જ છે ચોર જ છે અલ્યા જા ભાઈ તું જાન હેડ ને રસ્તો ચોર પકડ જ લાયા હતા અરે મારી વાત સાંભળ. હા. એરંડોમાં તું બાથી ઉભો થઈને જોઈ લેલો હા. અને તાર ડોશી અંદર લસકો વાટતી હતી કે નથી વાટતી કે એટલે એ તો પાડ્યું રાખ્યું તો રૂપિયા 1200 મફત નહીં હેઠ રાખ્યું હેઠ હેઠ મગજની દહીં ના કરતા ખેતરમાં ભાઈ તું હેડ કે તું રસ્તો પકડ ને સમણ ભાઈ જોયા સમણભાઈ સમણભાઈ સમણ એવું પેલો સમણિયો ઓ ઈના એકન લસકો વાટવામાં બે જણા પેહી ગયો અલા ઈકડે તો બે. સંબંધમાં હારાય તો તમે કે ચોરી ઓના. કરવા જ્યાં હોય તો ચોરી કરવા જઈ કોને 20 રૂપિયા પોટલી પીવાના પૈસા ને અને શેમણીયો એ તું ભાઈ જાન રસ્તો પકડ ને એના 100 રૂપિયા હોના 20 રૂપિયા અંદર પોટલી પીવાનો પૈસા ના હારો મોણા હેરો અને તને શરમ આવે છે હા, પાવડો હા. ચોરી પાવડો ચોર્યો કોક તો દાગીના ચોર કલ્લો ચોર કોબીઓ ચોર અલા પણ પાવડો હુકા ચોરે ને મારો બીજા આખા ગામમાં ચોરી કરતી માથા ભારેનો પાવડો હા બે માથા મેં જોઈ દીધા છે અલે આ ભૂખવા મેલતો ટાઈમ હમણાં મેલો તો એને હવે પડ્યો છે હમણાં અમદાવાદ રોટલા ખાવા માટે દોશી રોટલા ને કરે અને ગड्ढा એનો પાવર કરવા આવી ગયા ગड्ढे ગड्ढे પડી ઘરમાં લે, ઘરમાં. લે. આ ઘરની વાત તો બાર લાંબા તમારી વાત કરો કી નહીં વાપરી દઉં આનો ઉભા રહો, ઉભા રહો. શું હેડ્યા છો? હું તો વાય ચૂકતે આજે ના ભાઈ હેડ્યો આ હેડ્યા છો. પહેલા આવજો, અમે તો તરત પડી. આવજો. તમે રહેવા દો કી. આગળ. અલે તમે અમે આગળ મારે હમણાં હોય ને હમણાં દાઢો પર આમ જશે હેડે.
શાંતિ રાખો યાર વાયરા બે નહીં, પાવડો કરે કોક, તો બે દાદા તો રમતી હોય હમણાં. ઓય હેડ ગલ્યા ભાઈઓ હેડજો હેડો શું વાળા પણ ઓય મારા ઘરના આપણે શું લાવો? ઘરના ઓળખાણ ahoyo san, તગડો છે, ahoyo છે. મારે નિવેદન અપાયો છે મોય ઉભો રે તે પણ તારે જોતો ને તું ભાઈ હેડ ને મારો કે પગ નહીં મેળવો હેટ. ભલે પણ વાતમાં શું હે ઈ તો કો પાવડો ચોરી કરીને આવતો રે એક તો છત્રીનો ઓકળો હન મારે મોને બહુ માર્યો એવો મારે ને ત્યારે હાજોય નહીં રે હમણાં એટલે પણ બોલવા તો દો ઘણું તો લઈ ગયું હે એક બાજુ આ વાતમાં આપણો હું જો તો ક્ષેત્ર બરોબર હા. મારે થોડા પીલા ભાગવાન થઈ જાય એટલે હા. પછી મુકો ડોશી તો ચા બા મેલ મારા રસ્તા બાજુ પોણી થાય એટલે મારે તો હું ફટાફટ આવું હા. હું પાવડો ને લેજો કોણ આ પાવડો કોક મેલી જો આમ શું કરી મારા ઘરે પાવડો જેમ છોડી લા મેલા કઈ પહેલે જ છોડી લા અરે હોવા સ્વીકાર્યું કે હું તોડી લાવ્યો કોઈ સ્વીકાર્યું હોવા હું આખી વાત કહું હું કહું, મારે થેલીમાં આવે ને. અરે અરે ઉભા રહો કે ભાઈ હોય આના ઓને સમજાવો ને કે દાઢે પડાના ધનાજી પૂછો ધનાજી સબૂત માતા મારે તો યાર કાઢું કરી દે ને. એક શબ્દ વાહ. બોલો હા, એક શબ્દ બોલો. ગોમાં કો જોણે ને વરની ફાઈ આ વરની ફાઈ થવા આયા છે અમાર હલ્દી ભાઈ થાવ નહીં ચોરે તું હી નથી આ દાઢો કા અરે વાતો પડો કહો આમ છત્રી હવે વાળો આગેવાન તમારે મન નહીં રહેતો અમારે શું કરવું અને હું હમણાં મારે મારો હું તમને એક વાત કહું અભડશો હવે તો યાર. બે જણના ઝઘડામાં ત્રીજો જણો ફાઈ ગયો તમ બે જણના ઝઘડામાં તમ ધનાજી વાત આચી સમણિયો, સમણિયો? હું નતો કહેતો સમણિયો. વાહ વાહ સમણીએ તો લસકો વાઈને તોડ્યો તો તો ભાઈ એટલે મારા હવે શું કહેવા હા, ધનાજી. બધું ઓળું થાય છે આ પાવડો હો. જોયો તો જોઈ અરે અમે તો પાવડો તો રાખીએ કોઈ દાડો. આ તો કદાચ જોયો હોય તો જો, કોઈ લઈ જતા જાઓ. હોય તો આખા પાછા હું થતા હોય ખોટું ના તો. કહું ને. બાડું બકરી નાખવાથી પાવડું લઈ જાય તો ભાઈ એમ તો કહું, મારે પાવડો શેતી બેતી કોઈ કરતા ના હોય, પાવડા હોય જ નહીં ને અમારી ઘરે. આ મેં તને તમારા જેવો એક મોડો ભાડે તો હાથ શું કહું તો પાવડો લખે ને આ એ બાજુ સમણિયો કીધું ને, સમણિયો. એટલે પાઘડી આવી જતી એટલે હોય તો પેલો રોમજી છે. તો તું આવું હતું એ તો બધું માં જેવું જ પહેરે તો પછી એ જ હોય કે. શર્ટે આવું હતું મોઢું જ માં જેવું નતું કે. મોઢું આવું જ હતું બધું આવું જ હતું ચોખ્ખું પાડો ચોખ્ખું પાડો બીજું બોલો આજ મટીરિયલ હતું પાવડો. ચેક ના તો દાઢે પડી જાય સમજી લેજો આજ મટીરિયલ હતું પાવડો મેલી જનારું મારી હોય છે પાડી મેં હા આ તો મારો લ્યો મારો જો, જો. એ પણ ઉભા રહો. તમારે કોઈ પણ સબૂત છે? સબૂત? બધનું બોલી લેવા, બે જણા બોલવા નહીં દેતા. હું પોતે પાડ્યા તે હું તો મેં કહો છો. શું છે તે? પાવડો હવે ફૂટી પડે એ તૂટી પડે હવે હોય પૂરી પડો હવે કોઈ ઢૂઢણ લાકડે ગલવાઈ જતી જતી રાખો હવે મારું મારો પાવડો તારો છે, લઈ જા હેઠ. એટલે હું લઈ જા ટીકા કઈને લડાવી હું તો લડાવ્યો છું તને. કઈને કે અને ઓ ધોકી કોઈ બે શબ્દ કહેજો શું છે? તમારા સબૂત જોવો હોય ને તમે એ પાવડો મેળવા આવતા હતા કેટલા કરે તો ભોગ બધું હવે એવું જ છે અત્યારે અત્યારે બે હું કાઢી ધોકર દોત હું કાઢી ધોકર અત્યારે ઈ ના કરો ને દોત હમણાં પડ્યા છે હમણાં ભય હમણાં પતી ગયું. હેઠ, ચપ્પલ જોઈ જા. પાપડી આજે ખાતા કરતા હમણાં પાપડી ભેંસો નહીં હમણાં આજે નબળો શું કહેવાય પેચમ તો લાકડી ના થાય ઢૂઢમ તો હવે ગાલો અને મારે તો બે વર્ષથી સંબંધ તૂટેલો છે અમે બીજાને વાદે કરી દઈ લડવા આવ્યા પોતાના ભાઈ જોડે માફી માંગી એટલે આ હોય તો રહેવા દો ને તમે. અને મારે તો અપાયો છે અપાયો છે આપણે ભૂલવાની છે માફી યાર માંગવી પડશે તે હોમાં લડવા આવ્યું તું સ્વીકાર્યું તું ઈને અરે ઉભા રહો, તમે માફી માંગી છે. કે પાવડો કે મેં ચોરી કર્યો તે તો તમે જો હું બોલ્યો તો હું એમને કીધું માફી માંગી લો અને તમે માફી માંગી તમે અમે લડતા હતા ના ના એમ નહીં. મુહૂર્ત કોને કર્યું 20 રૂપિયા ને 20 રૂપિયા આલો, બધું સમાધાન હું કરી આલું. એટલે બસ, જો. સમાધાન ની પડી હે તમે જો ને ભાઈ આ વળ બે વખત મારવા મળી અમારે તો કચલું હતું કોઈ. ઘરના છોકરા ઘંટી તાટી પાડોશીનો આટો ખાઈ બસ પૂરી થઈ ગઈ હેડો ભાઈ જો લે તમે ઘરમાં બેસી જજો અને ઉભા મારે સાથી વાત છે તમે જો આત્યો મારા ઘેર આવતો નહીં હા એ અમારે તઈ ગયો અમાવ શું છે? અને તમે તમારે લડાવવાનું ધંધા દ્વારા બની તો માં તો હે ઘેર એન્ટરટેનમેન્ટ ઓછું હોય ઘેર મનોરંજન ઓછું પડે હે ઓવા. તો ગોધરા તેમ બેસતા હોય તો સીસીટીવી બની